गुजरात में 22 जून को होने वाले ग्राम पंचायत चुनाव के लिए सभी ने अपनी अपनी तैयारियां कर ली है। गुजरात के कच्छ जिले में ग्राम पंचायत चुनाव को लेकर तैयारियां अंतिम चरण में हैं। नामांकन फॉर्म वापस लेने की अंतिम तारीख पर कच्छ के कलेक्टर आनंद पटेल ने पूरी जानकारी साझा की। कच्छ जिले में होने जा रही ग्राम पंचायत चुनावों के लिए इस बार 575 नामांकन फॉर्म भरे गए थे, जिनमें से 210 फॉर्म आज अंतिम दिन वापस ले लिए गए। अब कुल 1368 उम्मीदवार चुनावी मैदान में रह गए हैं, जो ग्राम पंचायत की सीटों के लिए एक दूसरे से मुकाबला करेंगे। ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં જો આપણે વાત કરીએ તો સરપંચ માટે લગભગ 575 જેટલા ફોર્મ આવેલા હતા અને અલગ અલગ જે વોર્ડના સદસ્યો માટે 2421 જેટલા ફોર્મ આવેલા હતા. એટલે આ પૈકી સ્ક્રુટિનીના અંતે અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચાતા, એટલે કે જેમ કે સરપંચમાં લગભગ 210 જેટલા ફોર્મ પરત ખેંચાતા, અંતે 294 જેટલા ફોર્મ હવે હરીફ ઉમેદવાર તરીકે રહેલા છે. એ જ રીતે વોર્ડમાં પણ જો આપણે વાત કરીએ તો 2421 જે ફોર્મ આવેલા હતા એમાંથી કેટલાક ફોર્મ રદ થતા અને કેટલાક ફોર્મ પરત ખેંચાતા. અંતિમ જે છે એ લગભગ 1368 જેટલા જે ઉમેદવારો છે એ ઉમેદવારો હવે ચૂંટણીની પ્રક્રિયામાં રહે છે. એટલે ઓવરઓલ સરપંચ અને વોર્ડ બંનેની આપણે વાત કરીએ તો લગભગ 1662 જેટલા ઉમેદવારો આ પ્રક્રિયામાં હાલે હરીફ ઉમેદવાર તરીકે માન્ય રહેલા છે. એટલે આ બાબતેની જે પણ તૈયારીઓ આપણે કરવાની થાય છે એ તૈયારીઓ આપણે કરીએ છીએ. ઓવરઓલ જો વાત કરીએ તો લગભગ 30 જેટલી ગ્રામ પંચાયતમાં હાલે જે આપણે સામાન્ય શબ્દોમાં સમરસ તરીકે વાપરતા હોઈએ છીએ તો સમરસ તરીકે લગભગ 30 જેટલી ગ્રામ પંચાયતો આપણી બને છે. જે પોલ ડે માટેની અને એ પછી જે પણ આપણી મતગણતરી પણ થવાની છે, આ બંને તબક્કા માટે આપણે જે પણ કાર્યવાહી ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે કરવા પાત્ર જણાય છે એ તમામ કામગીરી આપણે તબક્કાવાર એને કરી રહ્યા છીએ. वहीं डभोई की सामान्य ग्राम पंचायत चुनाव के लिए इस बार कुल 434 फॉर्म वैध घोषित किए गए हैं। इनमें से 79 फॉर्म सरपंच पद के लिए और 355 फॉर्म वार्ड सदस्य पद के लिए भरे गए थे। 11 जून को फॉर्म वापसी के बाद 10 सरपंच और 23 वार्ड सदस्य पदों के फॉर्म वापस लिए गए, जिसके बाद अब डभोई में 64 सरपंच उम्मीदवार और 201 वार्ड सदस्य उम्मीदवार चुनावी मैदान में हैं।